પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓએ કર્યા ધરણા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન 450 જેટલા કામદારોને પગાર ન મળતા ધરણા કરવામાં આવ્યા 4 મહિનાથી પગાર ન ચૂકવાયો હોવાની પણ રજૂઆત છે 4 મહિનાથી પગાર ન ચૂકવાતા રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓએ ધરણા કર્યા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું 450 જેટલા કામદારોને પગાર ન મળતા ધરણા કર્યા હતા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત પણ કરી હતી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ત્યારે 450 જેટલા કામદારોને પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાની પણ રજૂઆત કરાઈ આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વરસાદના વિરામને કારણે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં છે મગફળીના પાકમાં ઢોર અને ઈયળનો ઉપદ્રવ વધ્યો છે પહેલા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું પરંતુ છેલ્લા ઘણા દિવસથી સારો વરસાદ ન થતા મગફળીના પાકમાં ઈયળ અને ઢોર નામનો રોગ આવી ગયો છે આ રોગથી મગફળીનો પાક મૂળથી જ જતો રહ્યો છે ખેડૂતોએ રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ પણ કર્યો પણ જો આગામી દિવસોમાં પણ વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વીઘા દીઠ 30 થી 40% નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે